સ્પીડ ઓફ 90 રેડી. આ કામે ફરિયાદ પક્ષ તરફથી આ કામના સાહેબ જસુભાઈ ભલુભાઈ ગોહિલને આંક 15થી તપાસવામાં આવેલ છે. આ સાહેબ સોગનપન્ની જુબાનીમાં એવો પુરાવો આપે છે કે બનાવ આજથી આશરે 3 વર્ષ અગાઉ ફતેપુરા ગામે મોટા ફળિયામાં મારા ઘર આગળ બનેલો બનાવ સમયે હું તથા મારા ભાઈ જીતુભાઈ ભલુભાઈ ઘરે હાજર હતા. તે વખતે મારા ભાઈ અને ભાભીને જાણવા મળેલ કે અમારી સાથે ચંદુભાઈ માવસંગભાઈ ગોહિલ તથા તેમના કુટુંબના સભ્યો અમારી વડીલોપાર્જિત જમીન બાબતે બોલાચાલી કરે છે તેવી વાત જણાતા મારા ભાઈ તથા ભાભી અમારા ઘરે આવેલા અને તે વખતે ગભરુભાઈ માવસંગભાઈ તથા બળવંતભાઈ ચંદુભાઈ તથા દિલીપભાઈ ગભરુભાઈ ગોહિલ તથા ચંદુભાઈ માવસંગભાઈ અમારા સાથે તથા ભાઈ ભાભી સાથે બોલાચાલી કરેલી. તે વખતે આજુબાજુના ફળિયાના માણસો ભેગા થઈ ગયેલા અને ટોળામાં ધક્કામુક્કી થતાં ભાઈ પ્રવીણભાઈ તથા ભાભી કૈલાસબેન નાઓને તથા મને તથા મારા ભાઈ જીતુભાઈ નાઓને ઈજાઓ થયેલી. તે સિવાય બીજું કાંઈ બનેલ નહીં. પોલીસે બનાવ બાબતે મારો જવાબ લીધેલો. આરોપીને જોયેથી ઓળખું છું, જેઓ આજરોજ નામદાર કોર્ટમાં હાજર છે. સદર સાહેબે ફરિયાદ પક્ષના કેસને સમર્થનકારી પુરાવો આપેલ ન હોય વિદ્વાન એપીપી શ્રી દ્વારા સદર સાહેબને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવે છે. પેરેગ્રાફ. સદર સાહેબની આરોપી પક્ષ તરફે કરવામાં આવેલ ઉલટ તપાસમાં જણાવેલ છે કે એ વાત ખરી છે કે અમારે અને આરોપીઓ વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયેલ છે. એ વાત ખરી છે કે આ કામના આરોપીઓએ મને કે મારા ઘરના સભ્યોને કોઈ જાનથી મારી નાખવાની ધમકી કે ગાળો આપેલ નથી. એ વાત ખરી છે કે આરોપીઓ અમારા ગામના હોય, જેથી પહેલેથી જ ઓળખું છું. એ વાત ખરી છે કે આરોપીઓને મને કે મારા મોટા ભાઈ પ્રવીણભાઈ કે મારા ભાભી તથા જીતુભાઈને કોઈ લાકડી કે અન્ય હથિયાર વડે માર મારી કોઈ ઈજા કરેલ નથી. એ વાત ખરી છે કે બનાવ વખતે ઘણા બધા માણસોનું ટોળું ભેગું થઈ જતા ધક્કામુક્કી થતાં મને તથા મારા મોટા ભાઈ પ્રવીણભાઈ કે મારા ભાભી તથા જીતુભાઈને પડી જવાથી ઈજાઓ થયેલી. એ વાત ખરી છે કે અમારા આરોપીઓ હાથમાં કોઈ હથિયાર જોયેલ નથી. પેરેગ્રાફ. વધુમાં આ કામે ફરિયાદ પક્ષ તરફે તેઓએ પોતાના કેસ આગળ ચલાવવા માંગતા નથી તે મતલબની કોગ્નિઝન કુર્સિસ આંક 23થી રજૂ રાખેલ છે. પેરેગ્રાફ. આમ ઉપરોક્ત ચર્ચા કર્યા અનુસાર ફરિયાદ પક્ષના કેસના ખુદ ફરિયાદી તથા સાહેબની જુબાની મુજબ બનાવ સમયે સામાન્ય બોલાચાલી થયેલ. તે સિવાય બીજું કાંઈ બનેલ નથી. બનાવ સમયે આ કામના આરોપીઓ તેમને કોઈ અપશબ્દ બોલેલ હોય કે જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેવું રેકર્ડ ઉપર પુરવાર થતું નથી, જેથી ફરિયાદ પક્ષના ફરિયાદીની જુબાનીથી સમર્થન પ્રાપ્ત થઈ શકતું નથી. તે મતલબની સાહેદોની જુબાનીથી પણ સમર્થન મળતું ન હોય. બનાવવાળી તારીખે, સમયે અને સ્થળે આ કામના આરોપીઓએ તારીખ 8/11/2021 કલાક 16:30 સુમારે મોજે ફતેપુરા ગામે મોટા ફળિયામાં ફરિયાદી સાથે ખેતરમાં પાણી લેવા બાબતે બોલાચાલી કરી